બોટાદમાં થોડા દિવસો પહેલા મિલ માલિક વિપુલ શેખનું અપહરણ કરી 50 કરોડની માંગ કરવામાં આવી હતી, જેના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ તારીખ 28 ડિસેમ્બરના રોજ સવારના સમયે બોટાદના ભદ્રાવાડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી, જેમાં અપહરણકર્તાઓએ મિલ માલિક વિપુલ શેખ પાસે 50 કરોડ રૂપિયાની માંગને લઈને અપહરણ કર્યું હતું। બોટાદ પોલીસને થતા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યારે અપહરણકર્તાઓ કહી શકાય કે વિપુલ શેખને વિછાના સમઢિયાળા ગામે કારમાં જ છોડીને નાસી છૂટ્યા હતા। ત્યારે બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અપહરણકર્તાઓની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે બોટાદ પોલીસે અપહરણકર્તા સંજય મનુભાઈ ઓડફિયાને રતનપુર ચોકડીથી અને પાળિયાદ પોલીસે અલ્પેશ બુધાભાઈ મકવાણાને ભદ્રાવાડીથી ધરપકડ કરી હતી।